નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત સ્વાગત છે તમારું ધોરણ 8માં અને આપણે છે ચેપ્ટર નંબર 3ની જે વાત કરતા હતા છેલ્લે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક. હવે ગયા પાઠમાં છે આપણે ક્યાં સુધી જોયેલું? તો ગયા પાઠમાં છે મેં વાત કરેલી પીઈટી એ શું છે? તો પોલિએસ્ટરનું એક સ્વરૂપ આવી છે. આપણે છેલ્લે સુધી છે વાત કરી. હવે છે આપણે આગળ જોવાનું છે કે સિન્થેટિક કાપડની જે વાત કરવાની, સિન્થેટિક કાપડની છે વાત કરશું. તો એ જે છે કાપડ કેવા ગુણધર્મો ધરાવે છે, તો અહીંયા લખી દઉં, સિન્થેટિક કાપડની વાત કરશું. સિન્થેટિક કાપડ ઘણી વખત છે એ સવાલમાં એવી રીતે પણ પૂછાય કે રસોડામાં છે કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કાપડથી બનેલા કપડાં છે પહેરવા જોઈએ નહીં, બરાબર? તો એમનું કારણ શું છે તો એ આપણે જોઈએ. તો એમનું કારણ એટલું જ કે સિન્થેટિક કાપડમાં છે શું રહેલું હોય, અહીંયા છે યાદ રાખવા માટે લખું છું. સિન્થેટિક કાપડ એટલે છે આપણે એમને કહીએ છીએ સંશ્લેષિત રેસા, બરાબર? તો સિન્થેટિક કાપડ છે ને ગરમી આપતા પીગળી જાય છે. ખ્યાલ આવ્યો? સિન્થેટિક કાપડ છે એ પ્રમાણમાં ગરમી આપી એટલે શું થાય છે? પીગળી જાય છે. ત્યારબાદ તો કે સિન્થેટિક કાપડ છે એ સળગે ત્યારે પીગળીને સિન્થેટિક કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ઝડપથી ચોંટી જાય છે. ખ્યાલ આવ્યો કે જ્યારે પણ સિન્થેટિક કાપડ જે છે, બરાબર, એ અન્ય કારણોસર, અમુક કારણોસર છે, જો રસોડામાં કામ કરતા હોય અથવા તો પ્રયોગશાળામાં આપણે કામ કરતા હોય તો શું થાય છે? તો સળગી અને ઝડપથી છે જે વ્યક્તિ પહેરનાર છે એની સાથે શું થાય? શરીર સાથે ચોંટી જાય છે. બીજું આગળ લખવું હોય તો એવું લખી શકાય કે ભાઈ રસોડામાં અને પ્રયોગશાળામાં સિન્થેટિક કપડાં છે એ રસોડામાં અને પ્રયોગશાળામાં સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ. હવે તમને કારણ ખ્યાલ આવ્યો કે ભાઈ શા માટે આપણે છે સિન્થેટિક કાપડ છે એ રસોડામાં અથવા તો પ્રયોગશાળામાં છે કામ કરતી વખતે પહેરવા જોઈએ નહીં. હવેનો આગળનો જે સવાલ છે, બરાબર, એ સવાલ જોઈએ કે ભાઈ આપણે સિન્થેટિક કાપડનું છે એ નુકસાન જોઈએ કે ભાઈ સળગે ત્યારે શું થાય છે? શરીર સાથે છે એ ચોંટી જાય છે. પણ હવે જોવાનું છે સિન્થેટિક કાપડના ગુણધર્મો અથવા તો સિન્થેટિક રેસાના ગુણધર્મો. સિન્થેટિક રેસાના ગુણધર્મો જણાવો. તો એમાં છે પહેલો ગુણધર્મ એવો લખવાનો કે ઓછું પાણી શોષે છે. ઓછું પાણી જે છે એ શોષે છે. બીજું તો ઝડપથી સુકાઈ જાય છે. ઝડપથી સુકાઈ જાય છે. તો આવું કેમ બને? તો જો પાણી જ શોષણ ઓછું થાય તો સુકાવામાં પણ શું થાય છે? ઝડપ થાય છે. એટલા માટે ત્રીજો પોઈન્ટ એવો લખવાનો છે
કે આ રેસા પ્રમાણમાં ટકાઉ છે. કેવા છે? પ્રમાણમાં ટકાઉ છે. એટલે અન્ય કાપડની સરખામણીમાં છે કાપડ ઝડપથી છે ફાટતું નથી. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચાળ છે. આ રેસા છે પ્રમાણમાં ઓછા ખર્ચાળ છે. એટલે કે પ્રમાણમાં છે કાપડ કેવું આવે? સસ્તું આવે. સુતરાઉ કાપડ લેવા જઈએ તો એ કાપડ છે પ્રમાણમાં મોંઘું પડે આપણને, પણ આ જે રેસાઓનું કાપડ બનેલું છે તે એ પ્રમાણમાં કેવું હોય? સસ્તું. ત્યારબાદ લખવાનું તે સરળતાથી મળે છે. તે સરળતાથી ઉપલબ્ધ છે. એટલે આપણે સરળતાથી છે કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું સિન્થેટિક કાપડ છે એ મળી રહે છે. ત્યારબાદ 6 નંબર લખવાના, તો તેની જાળવણી સરળ છે. કેવી છે? તેમની જાળવણી છે પ્રમાણમાં કેવી છે? સરળ છે. ત્યારબાદ 7 નંબર, તો 7 નંબર એવું લખવાનું કે તેઓ વજનમાં હલકા અને ટકાઉ છે. તેઓ વજનમાં હલકા અને ટકાઉ. વજનમાં કેવા છે? હલકા છે. એટલે અને પ્રમાણમાં કેવા છે? ટકાઉ. 8 નંબર લખવાનું કે તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી. તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ સિન્થેટિક રેસાના ગુણધર્મોમાં 3 માર્કમાં છે એ પૂછાય. ત્રણ ગુણમાં આપણને પૂછાય તો લખી શકાય. તો હું છે લીટી કર્યો શબ્દો ખાસ યાદ રાખજો કે ફરી વખત ઓછું પાણી શું કરે છે? શોષણ કરે છે. પાણી છે પ્રમાણમાં ઓછું જાય. બીજું લખવું હોય તો સુકાઈ જાય. એટલે ઝડપથી છે આ પ્રકારનું કાપડ હોય તો એ સુકાઈ જાય છે. પ્રમાણમાં કેવા છે? ટકાઉ છે. ત્રીજો શબ્દ લખવાનો ટકાઉ, તો આ રેસા પ્રમાણમાં કેવા છે? ટકાઉ છે. 4 નંબર, તો પ્રમાણમાં કેવા છે? ઓછા ખર્ચાળ છે. રેસાઓ પ્રમાણમાં ઓછા ખર્ચાળ છે. તો સરળતાથી ઉપલબ્ધ, એટલે કે સરળતાથી છે બજારમાં આપણને મળી રહે છે. એની જાળવણી કેવી છે? સરળ. તેઓ વજનમાં કેવા છે? હલકા અને ટકાઉ. અને તેઓ પર સૂક્ષ્મજીવોની છે અસર થતી નથી. એટલે કે ઘણી વખત શું થાય કે કાપડ છે લાંબા સમય સુધી જો પડ્યું રહે, બરાબર, તો એમાં છે એ જીવાત છે થઈ જાય, બરાબર, અથવા તો ફૂગ છે એ જોવા મળે. તો આવું છે એ આ સિન્થેટિક કાપડમાં આપણને જોવા મળતું નથી. કે સંપૂર્ણ છે પ્લાસ્ટિક છે તો એમાં કોઈ વસ્તુ કે જીવ આ તે કોઈ વસ્તુ રહેવાની નથી. તો એટલા માટે છે સિન્થેટિક કાપડ છે એ આપણે ઉપયોગ કરીએ છીએ. હવેની જે વાત છે આગળની, તો એ વાત છે પ્લાસ્ટિકની આપણે છે વાત કરવાની છે. તો પ્લાસ્ટિકમાં છે એ કેવા પ્રકારની રચના જોવા મળે? બરાબર, અહીંયા છું હેડિંગ મારું, પ્લાસ્ટિક. આપણે છે આપણા રોજિંદા જીવનમાં છે એ ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ આપણે ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગની વસ્તુ છે એ પ્લાસ્ટિકની જ બનેલી છે. એટલે આપણા ઉપયોગમાં ધાતુ છે હાલના સમયમાં ઓછી આવે છે. એમનું સ્થાન છે કોણે લીધું છે? પ્લાસ્ટિકે લઈ લીધું છે. તો પ્લાસ્ટિકમાં છે એ કેવા પ્રકારની છે ગોઠવણી જોવા મળે એ વિશે છે વાત આપણે કરવાની છે. તો પ્લાસ્ટિક વિશે આપણે દરેકને ખ્યાલ જ છે. તો આગળ વધીએ. એમાં પ્લાસ્ટિક છે એમાં 2 પ્રકારની છે એ ગોઠવણી હોય. તો પહેલી ગોઠવણી છે એ રૈખિક અને બીજી છે એ અરૈખિક ગોઠવણી છે આપણને જોવા મળે. તો રૈખિક ગોઠવણીમાં છે તો એમાં છે એ આપણે આગળ વાત કરીએ કે પોલિમર છે. તો પોલિમરમાં શું હોય? તો એકનો એક એકમ છે ઘણી વખત શું થતો હોય? પરાવર્તિત થતો હોય. તો એવી રીતે છે રૈખિક ગોઠવણીમાં શું હોય? તો આ 1 નંબરની છે ગોઠવણી, રૈખિક ગોઠવણી. તો એમાં છે એ એકનો એક એકમ છે એકદમ સીધી લાઇનમાં છે એ ગોઠવાયેલો હોય.
ખ્યાલ આવ્યો? આ જે છે કેવી ગોઠવણી છે? રૈખિક, એક જ સીધી લાઇનમાં ગોઠવાયેલું છે. આ એ નામનો એકમ છે તો બધા એ નામના એકમ જ છે. ખ્યાલ આવ્યો? આ જે છે કેવી રૈખિક ગોઠવણી છે. તો પહેલો પ્રકાર છે આવો થાય કે કોઈ એકમ છે એક જ સીધી રેખામાં છે ગોઠવાયેલું હોય. ત્યારબાદ બીજી છે એ અરૈખિક. તો અરૈખિકમાં શું હોય? તો એમાં છે એકનો એક એકમ ઘણી વખત છે રિપીટ થયેલો હોય. ખ્યાલ આવ્યો? આ રીતે છે એ સીધી રેખામાં નહીં પણ બધા છે એકબીજા પર છે ગોઠવાયેલા હોય. તો આ કારણોસર એમને છે એ અરૈખિક તરીકે ઓળખવામાં આવે. અરૈખિક બધામાં છે એ એકમ તો સરખા છે. આ પણ એ નામનો એકમ જ છે દરેકમાં. સમજાણું? એટલે આ જે છે એ રૈખિક ગોઠવણી, અહીંયા છે એ અરૈખિક ગોઠવણી કે જે એક બીજા સાથે છે એ જાળીદાર સ્વરૂપે છે ગોઠવાયેલી હોય. અને અહીંયા છે એ રૈખિક, તો ખાલી એક જ રેખામાં છે એક સરખો એકમ છે વારંવાર છે એ રિપીટ થતો હોય. હવે છે એ આપણે અત્યાર સુધી છે ઘણી બધી વાત કરી, પ્લાસ્ટિકની વાત છે આપણે કરી કે ભાઈ રૈખિક અને અરૈખિક છે. તો તમે જે બેગ અથવા તો આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ પ્લાસ્ટિકની કોથળી, એ કયા પ્રકારનું પ્લાસ્ટિક છે? તો એ જે છે એ પોલિથીન પ્લાસ્ટિક છે, બરાબર. અને ખાસ ધ્યાન આપજો એ શેનાથી બનેલું છે? તો અહીંયા શબ્દ છે પોલિથીન, બરાબર. તો હું છે એ અહીંયા લખું કે પોલિથીન એટલે શું થાય? તો પોલી પ્લસ ઇથિન, બરાબર. એટલે એ થાય છે પોલીઇથિન. પોલી એટલે ઘણા બધા, અને ઇથિન જે છે એટલે શું થાય? કાર્બનિક ઘટક. તો ઘણા બધા છે કાર્બનિક ઘટક છે એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? પોલિથીન છે બનાવે છે. તો હવે ખ્યાલ આવ્યો કે ભાઈ પોલિથીન એ શું છે? તો કાર્બનિક ઘટક છે એ એકબીજા સાથે જોડાય અને જે પ્લાસ્ટિક બનાવે તેમને પોલિથીન તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા જે છે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ કે ભાઈ પ્લાસ્ટિક જે છે એ કયા પ્રકારે ગોઠવાયેલા હોય. તો હવે જે છે આપણે આગળની વાત કરવાની છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. શેની વાત કરવાની છે? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ શબ્દ છે તમે ઘણી વખત અથવા તો વારંવાર છે સાંભળતા હશો કે 8મા ધોરણ કે 9મા ધોરણમાં આવ્યું છે કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો થર્મોપ્લાસ્ટિક આપણે કોને કહીશું? થર્મોસેટિંગ કોને કહીશું? અને એમનો તફાવત છે એ પણ આપણે જોવાનું છે કે ભાઈ કોને છે એ થર્મોપ્લાસ્ટિક કહેવાય અને બંને વચ્ચે છે એ કયા કયા તફાવતો છે એ વિશે છે આપણે વાત અહીંયા હવે આગળ છે એ કરીશું. તો અહીંયા જુઓ કે ભાઈ થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય એ પહેલાં જાણવું હોય તો થર્મોપ્લાસ્ટિક આપણે કોને કહીશું? તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વસ્તુ છે આપણે સરળતાથી છે એમને પ્લાસ્ટિકની છે છતાં પણ આપણે વાળી શકીએ છીએ. કેવી વસ્તુ? તમારા મોબાઈલનું કવર છે
એ પ્રમાણમાં રબર છે, પણ એક પ્રકારનું શું છે, પ્લાસ્ટિક જ છે, એને આપણે વાળી શકીએ છીએ, બરાબર. પછી અમુક કાપડ છે એ પ્લાસ્ટિકના બને, એને આપણે સરળતાથી શું કરી શકીએ, વાળી શકીએ છીએ. પછી તમારી ઘરે જે છે અથવા તો બજારમાં જે મળતી પ્લાસ્ટિકની સેલો ટેપ છે, તો એ સેલો ટેપને પણ આપણે છે સરળતાથી વાળી શકીએ, બરાબર. તો એ પ્રકારે છે આ ઘણા બધા ઉદાહરણો છે કે જે પ્લાસ્ટિકના બનેલા છે. બીજું એમને આપણે સરળતાથી છે વાળી શકીએ, તો એ શું કહેવાય, થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. તો એવા પ્લાસ્ટિકને શું કહેવાય, થર્મોપ્લાસ્ટિક. તો અહીંયા લખ્યું કે જે પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિક કે જે ગરમ કરવાથી સરળતાથી વિકૃત થાય છે તેને. અહીંયા મેં લખ્યું ગરમ કરવાથી સરળતાથી શું થાય, વિકૃત થાય. એમનું બેસ્ટ ઉદાહરણ લેવું હોય તો તમારી પાસે કોઈ પ્લાસ્ટિકની બોટલ છે, બરાબર. તો બે બોટલમાં છે આપણે ગરમ છે પાણી ભરીએ તો થોડોક સમય થાય ને એટલે એ બોટલ શું થાય, સંકોચાઈ જાય અથવા તો આકારમાં છે ફેરફાર થઈ જાય. ખ્યાલ આવ્યો? તો કોઈ જગ્યાએ છે તમે કોઈ કચરું સળગતું જોયું હોય તો કચરામાં છે એ પ્લાસ્ટિકની બોટલ હોય તો બોટલ છે સળગે એટલે આકાર કેવો થઈ જાય છે, એમનો બદલાઈ જાય, વિકૃત થઈ જાય. તો એવું કોઈ પ્લાસ્ટિક હોય તો એને પણ આપણે શું કહીએ છીએ, થર્મોપ્લાસ્ટિક. ખ્યાલ આવ્યો? પ્લાસ્ટિકનું કપડું સળગતું હોય તો એક સળગતું કપડું છે એમના આકારમાં શું થઈ જાય છે, ફેરફાર થઈ જાય છે, તો એમને છે આપણે થર્મોપ્લાસ્ટિક તરીકે ઓળખી શકીએ. તો આ જે છે એ થર્મોપ્લાસ્ટિક હોય એ કોને કહેવાય, તો ગરમ કરવાથી સરળતાથી શું થાય છે, વિકૃત થાય છે, તો તેને આપણે થર્મોપ્લાસ્ટિક તરીકે ઓળખીશું. તો ઉદાહરણમાં લેવું હોય, પીવીસી છે, પીવીસીને શું કહેવાય, પોલીવિનાઇલ ક્લોરાઇડ. પછી અમુક છે રમકડા, એ પણ કેવા હોય, થર્મોપ્લાસ્ટિક પ્રકારના છે હોય. પછી આપણે જે દાંતનો ઉપયોગ કરીએ, કાંસકો, એ પણ શું છે, થર્મોપ્લાસ્ટિક, કે જે ગરમ કરતાં સરળતાથી શું થાય, વિકૃત થાય છે. આ ઉપરાંત અમુક પ્લાસ્ટિકની બોટલો છે એ પણ થર્મોપ્લાસ્ટિક પ્રકારની છે. બીજું છે થર્મોસેટિંગ. થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય, અહીંયા છે લખી દઉં, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ઓલું છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય, હવે એવી કોઈ વસ્તુનું ઉદાહરણ આપણી પાસે છે કે જે પ્લાસ્ટિકની છે, બરાબર, છતાં પણ એ આપણે વાળી શકતા નથી. વાળીએ તો શું થાય, તરત જ છે તૂટી જાય. તો એવું ઉદાહરણ છે કયું છે, પ્લાસ્ટિકની આપણી ઘરે જે ડોલ છે તે ડોલને છે આપણે વાળી શકતા નથી. એ છે વાળવા જઈએ તો શું થાય, તરત જ છે તૂટી જાય છે. તો એ છે એ થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પ્લાસ્ટિક છે એવું આપણે ગણી શકીએ. તો એમાં લખવું હોય તો પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ફરી તેને ગરમ કરીને નરમ બનાવી શકાતા નથી. તો એને શું કહેવાય, થર્મોસેટિંગ પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે. ફરી વખત સમજી લઈએ કે કોઈ પ્લાસ્ટિક જે છે, બરાબર, તો એને એકવાર આપણે ઢાકારમાં છે ઢાળી દઈએ, ત્યારબાદ એમને ફરી વખત ગરમ કરીએ તો એમને પાછા છે એ નરમ બનાવી શકાતા નથી. શું થાય, ત્યાંથી છે જ્યાં જગ્યાએથી આપણે ગરમ કરીએ છીએ એ જગ્યાએ શું થાય, તૂટી જાય. ખ્યાલ આવ્યો? વાળી શકાતું નથી. તો એવા પ્લાસ્ટિકને છે આપણે થર્મોપ્લાસ્ટિક તરીકે છે એ ઓળખી શકીએ. તો એ જે પ્લાસ્ટિક છે એ કેવું છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, કે જે ગરમ કરતાં છે ફરી વખત આકારમાં ઢાળી શકાતું નથી.
એમાં જો આગળ લખવું હોય તો એમના ઉદાહરણોમાં બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ અને મેલેમાઇન બંને જે છે એ શું છે? તો એ બંને છે એ થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિક કે જે એકવાર છે એ ગરમ કરી અને ફરી વખત આપણે છે ને નરમ બનાવી શકતા નથી. ખ્યાલ આવ્યો? બીજું તો એમાં છે હજુ આગળ લખવું હોય તો એમના ઉપયોગો છે ક્યાં થાય? તો અહીંયા જે બેકેલાઇટ છે વિદ્યુતનું અવાહક છે, બરાબર. અને બીજું ઉષ્માનું પણ કેવું છે? અવાહક છે. આ ઉપરાંત એમના ઉપયોગો છે એ વધારે પ્રમાણમાં છે ક્યાં થતા હોય? તો એમના ઉપયોગો છે એ સ્વિચ તેમજ વિવિધ વાસણોમાં છે એ હાથાઓ તરીકે થાય. વિદ્યુતની સ્વિચો તેમજ વાસણોના હાથાની બનાવટમાં એમનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. હવે જે છે એ આગળ જોવાનું છે કે મેલેમાઇન છે શું છે? મેલેમાઇન જે છે એ અહીંયા લખો, મેલેમાઇન એ અગ્નિ અવરોધક પદાર્થ છે. કેવો પદાર્થ છે? અગ્નિ અવરોધક. એટલે કે એની છે એ ગરમીની એમના ઉપર છે એ ઝડપથી અસર થતી નથી એવો પદાર્થ છે. શું છે? મેલેમાઇન. મેં અહીંયા વાત કરી મેલેમાઇનની. મેલેમાઇન એ પણ છે એ અગ્નિ અવરોધક શું છે? પદાર્થ તરીકે ઓળખવામાં આવે. આમ તો પદાર્થ ઓળખવાની ક્યાં વાત છે? પદાર્થ છે જ અગ્નિ અવરોધક. તો એ માટે એનો ઉપયોગ ક્યાં થાય? તો એ માટે છે એ ભોંયતળિયાની ટાઇલ્સ, અહીંયા છે ઉપયોગ કરીને લખું, મેલેમાઇનના ઉપયોગ રસોડાની ટાઇલ્સ, વાસણોના હાથા. આ ઉપરાંત છે એમનો ઉપયોગ ક્યાં થાય છે? તો અગ્નિ અવરોધક કપડાં બનાવવા માટે. અગ્નિ અવરોધક કપડાં બનાવવા માટે. તો આ કપડાં છે એ કોણ ઉપયોગમાં લાવે? તો જે અગ્નિશામક દળ છે, ફાયર બ્રિગેડવાળા જે કપડાં પહેરે છે તો એ અગ્નિ અવરોધક કપડાં તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે છે એ ઉપયોગ છે એ મેલેમાઇનના ઉપયોગ. હવે તમને છે એ ઝડપથી અને સરળતાથી યાદ રહે એ માટે એક તફાવત જોઈ લઈએ. અને એ તફાવત છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તફાવતમાં છે એ થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ. તો એ જે છે એ આપણે તફાવત છે જોઈએ કે શું લખવાનું તફાવતમાં. તો તમારે છે થર્મોપ્લાસ્ટિકમાં અમે કીધું હતું કે એકમોની ગોઠવણી કેવી હોય? રેખિક હોય. તમારે છે આખા વાક્ય લખવાના છે કે કઈ રીતે છે લખવાનું કે થર્મોપ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રેખિક હોય છે. તો સામે થર્મોસેટિંગમાં શું હોય? તો થર્મોસેટિંગમાં છે એ એકમોની ગોઠવણી અરેખિક હોય. એકમોની ગોઠવણી અરેખિક હોય છે. લખાણું બીજો પોઈન્ટ એવો લખવાનો કે તેને ગરમ કરતાં નરમ બને છે. ગરમ કરતાં શું બને છે? નરમ બને છે થર્મોપ્લાસ્ટિક. અને તે એકવાર આકારમાં ઢાળ્યા પછી આકારમાં ઢાળ્યા બાદ ગરમ કરતાં નરમ બનતું નથી. ત્રીજો પોઈન્ટ એવો લખવાનો કે તેને આકારમાં ફેરફાર કરી શકાય છે. તેના આકારમાં ફેરફાર કરી શકાય. અહીંયા તો એના આકારમાં
ફેરફાર કરી શકાતો નથી. ત્યારબાદ લખવાનું એમના ઉદાહરણો. તો કે પોલિથીન, આપણે પ્લાસ્ટિકની કોથળી જે ઉપયોગ કરીએ છીએ એ પોલિથીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી, અહીંયા લખ્યું છે પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ જે છે એમના ઉદાહરણો. થર્મોસેટિંગના ઉદાહરણોમાં શું લખવાનું? તો કે બેકેલાઇટ, આપણે લખ્યું છે આગળ બેકેલાઇટ, મેલેમાઇન. એ કયા પ્રકારના ઉદાહરણો છે થર્મોસેટિંગના? ફરી વખત ઝડપથી જોઈ લઈએ. તો તફાવત છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. બે ગુણમાં છે એ પૂછાય. તો એટલું લખવાનું. થર્મોપ્લાસ્ટિકમાં શું લખવાનું? કે તેમાં એકમોની ગોઠવણી કેવી હોય? રૈખિક હોય. થર્મોસેટિંગમાં ગોઠવણી કેવી હોય? અરૈખિક. જ્યારે થર્મોપ્લાસ્ટિક છે એ ગરમ કરતાં નરમ બને. આપણને ખબર છે કે પીવીસી છે એ ગરમ કરીએ એટલે પ્રમાણમાં શું થાય? વળી જાય. થર્મોસેટિંગ જે છે આપણે એકવાર આકારમાં ઢાળી અને ગરમ કરીએ પછી નરમ બનાવી શકાતું નથી. ખ્યાલ આવ્યો? એટલે એ જે છે થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક એ શું છે? તો તેમના આકારમાં છે આપણે ફેરફાર કરી શકીએ. થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિકને વાળી શકીએ છીએ, તેમના આકારમાં પણ ફેરફાર આપણે કરી શકીએ. તો એમ થર્મોસેટિંગમાં છે એમના આકારમાં છે આપણે ફેરફાર કરી શકતા નથી. ઉદાહરણમાં લખી દેવાનું પોલિથીન અને પીવીસી. થર્મોસેટિંગમાં છે એ બેકેલાઇટ અને મેલેમાઇન છે એ આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે. બરાબર? એટલે આ રીતે છે એ તમે સરળતાથી છે લખી શકશો. હવે આપણે છે એ આગળનો સવાલ જોવાનો છે કે પ્લાસ્ટિક જે છે તો એ પ્લાસ્ટિકના ગેરફાયદા કયા કયા છે એ જોવાનું છે. પ્લાસ્ટિક આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ તો એમના ગેરફાયદા પણ આપણને ખબર હોવા જોઈએ. ઘણી વખત છે સરકાર પણ જાહેરાત કરે છે કે ભાઈ પ્લાસ્ટિકનો છે એ ખૂબ જ ઓછો બને ત્યાં સુધી છે ઉપયોગ કેવો કરવો જોઈએ? ઓછો કરવો જોઈએ. પણ આપણે છે એ વાતને સમજતા નથી. પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બહોળા પ્રમાણમાં થાય છે અત્યારે કે એ આપણી પૃથ્વી માટે છે ખૂબ જ નુકસાનકારક. કેવી રીતે? ધોરણ 7માં છે આવ્યું હતું કે પ્લાસ્ટિક જે છે એ પાણીને જમીનમાં ઉતરતું છે એ અટકાવે છે. કેમ? સળતું નથી અને એમાંથી પાણી છે પસાર ન થઈ શકે તો શું થાય? જમીનમાં છે પાણીનો અંતઃસ્તરણ દર છે એ ઘટી જાય. છેલ્લો સવાલ ઝડપથી જોઈ લે કે પ્લાસ્ટિકનો છે એ ગેરફાયદા. કયા કયા છે એ જાણી લઈએ અને પછી કદાચ બની શકે કે તમે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રમાણમાં છે એ ઓછો કરવાની શરૂઆત કરી શકો. પહેલું તો કે પ્લાસ્ટિક જે છે એ જૈવ અવિઘટનીય, એટલે કે જૈવ અવિઘટનીય એટલે કે લાંબા સમય સુધી છે પ્લાસ્ટિક સડતું નથી. ખ્યાલ આવ્યો? એટલે એને કહેવામાં આવે છે જૈવ અવિઘટનીય છે. બીજું છે કે જમીનમાં થયેલો પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી છે એની એ જ સ્થિતિમાં રહે છે. જમીનમાં દટાયેલ પ્લાસ્ટિકનો કચરો લાંબા સમય સુધી એમ જ રહે છે અને જમીનનું પ્રદૂષણ કરે છે. જમીનમાં દટાયેલો છે પ્લાસ્ટિકનો કચરો શું થાય? લાંબા સમય સુધી છે એની એ જ સ્થિતિમાં જોવા મળે. બરાબર? તો આ કારણે છે જમીનનું પ્રદૂષણ છે ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. ત્રીજું લખવાનું કે પ્લાસ્ટિકના પાણીમાં રાખેલા પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલા પદાર્થો છે એ પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલ પદાર્થો અથવા તો ઠંડા પીણા
ખાદ્ય પદાર્થો જે છે એ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઘણી વખત આપણે છે હોટલમાંથી કોઈ જગ્યાએથી પાર્સલ લઈ આવીએ છીએ, બરાબર, તો પાર્સલ છે એ પ્રમાણમાં કેવું હોય, ગરમ હોય. તો જ્યારે પણ પ્લાસ્ટિકને થોડુંક પણ ગરમ કરવામાં આવે તો એમાંથી અમુક પ્રકારના કેમિકલ્સ જે છે એ આપણા ખોરાકમાં છે ભળતા હોય અને જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અથવા તો જોખમકારક છે એવું કહી શકાય. ત્યારબાદ પ્લાસ્ટિકનું દહન છે, પ્લાસ્ટિકનું દહન એટલે કે સળગવું. પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે અને સંપૂર્ણ થતું નથી. ધીમું થાય છે અને સંપૂર્ણ થતું નથી, તેમજ પ્રદૂષણ ફેલાવે છે. ધુમાડો ઉત્પન્ન થાય, ખબર છે, પ્લાસ્ટિક સળગે એટલે ધુમાડો છે, પ્રમાણમાં કાળો ધુમાડો છે ઉત્પન્ન થાય. તો કાળો ધુમાડો છે એક પ્રકારનું પ્રદૂષણ જ આપણે કહી શકીએ. અને છેલ્લે લખવાનું કે પ્લાસ્ટિકના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ પ્લાસ્ટિકના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ ઝેરી હોય છે, જે વાતાવરણમાં ભળતા સજીવો માટે હાનિકારક છે. ખ્યાલ આવ્યો? એટલે પ્લાસ્ટિક જે છે એ આ પ્રમાણે ખૂબ જ નુકસાનકારક છે. તો પહેલું લખીએ, અવિઘટનીય છે. આથી જો જમીનમાં દટાયેલો હોય તો પ્લાસ્ટિક કચરો લાંબા સમય સુધી છે એમ જ રહે છે કે જે જમીનનું પ્રદૂષણ છે ફેલાવે છે. પાત્રમાં રાખેલ પદાર્થો છે, ઠંડા પીણા ખાદ્ય પદાર્થો છે એ સ્વાસ્થ્ય માટે કેવા છે, નુકસાનકારક છે. દહન છે કેવું થાય, ધીમું થાય અને સંપૂર્ણ થતું નથી, તેમજ પ્રદૂષણ છે એ ફેલાવે છે. છેલ્લે લખવાનું ધુમાડાનું દહન દરમિયાન જે ઉત્પન્ન થતા વાયુઓ છે પ્રમાણમાં કેવા હોય, ઝેરી હોય કે જે સજીવો માટે કેવા છે, હાનિકારક છે. તો હવે જે છે આગળનો ભાગ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોઈશું.